ફિશ કઈ રીતે પકડવાનો છે? It's okay હવે જમી રહ્યા તો Come back quickly. Okay, give me a clap. Josh, run! Josh, run. First, second, third, fourth. ફૂટે એને જવાનો ફોડવાનો પેલા તો ગોલા ઉપર ફોડોના ઉપર કૂદકો મારો કૂદકો ઓકે જલ્દી આવો કૂદકો ઓકે આયન ગિવ મી ક્લેપ ક્લેપ કઈ નહીં આવી જાઓ લઈને આવી જાઓ શ્લોક પગ મૂકીને ફોડ નાખ ચલો હવે બીજા સેકન્ડ રાઉન્ડ વાળા તૈયાર થઈ જાઓ સેકન્ડ રાઉન્ડ મને વાંચી છે મોટા શ્લોક તો ફૂટી ગયો ને Now run! બધા અહીં જોજો કેમેરાની સામે બધા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બધા બોલજો મૂવી ઉતરે જય સ્વામિનારાયણ બધા બોલો જોરથી બોલો એક જ સેકન્ડ જલ્દી બાળ સભાના મોનિટર જય સ્વામિનારાયણ No, it's okay, just leave it. We have enough people. Catch it. But he got the ball. I got the ball. Oh, I caught him. No, I'm you did. holding. I'm next. I don't know decide. Who's next? Him. Go there. Go. Wait, I'm next. No, એ હું કોલ ના કરાય જ્યારે થાય તારે બોલવાનું I want to play. Bring them. Someone cannot die. No. Y'all should. Hey, guys, Snake's here. Don't give it to me right now. Go back and forth. Right here. Coming! Where's that? Yes! Just called it. Yes! Yes!
એ સ્મિથ એક વાર આને પાસ કર Turn right. અંદર Okay, કામ બહાર આવી જા. મમ્મી તું અહીંયા એ અંદર જા Hey, you're a late comer. You have too many persons. Okay, so ready? Charge. Yeah, love him. You got to charge. Saying they're playing cricket there. Oh no, I bumped it. Smith. Saying they're playing cricket. Smith. Oh, Saying, I Oh, think cricket. they're playing cricket. well, who's playing They're cricket? playing cricket. Oh, yeah. No, they don't They are. Check, left. They are. Ready? Oh! See for Ready? yourself. Say, see for yourself. Rohan. Rohan. And one. Yeah, back to say, oi. Smith. Catch it. So let's play cricket. Oh, they're playing cricket. Let's go. Oh, cricket. Cricket. એ સ્મિથ સ્મિથ આ બોલ લઈ લે પેલો કરશે Why don't you roll down your pants? Aren't I smart? My legs are cold. હીટર ફૂલ કરી દો ને હા, 1 મિનિટ. ઠંડી ચડીએ ને જમ્યા એટલે સ્ટેશન ચાલુ કરે થોડી વાર અંદર. હે? ઠંડી ના લાગે. હે? સમરમાં પહેલી વખત તો અમે એટલે ને પછી તો -25-30 થાય તો પછી આવું કે પછી ને આ પહેલી એકદમ તમને લોકોને ઠંડી લાગવી જ નથી. પહેલું આવ્યું ને હવે એટલે પછી એકદમ સમરમાંથી એકદમ વિન્ટરમાં જઈએ ને એટલે સ્ટાર્ટિંગમાં જ એટલે 5 ડિગ્રીથી શરૂ કરીને -2, 3, 5 આપણે જાન્યુઆરીમાં છે ને મંગળ આરતી બહાર કરવાની છે હો જાન્યુઆરી મંદિરની બહાર મંગળ આરતી કરવાની છે મહારાજની મૂર્તિ બહાર લઈ લેશું ને ના ના ખાલી એમને તમારે જઈને કરી એમને આવવાની. મંગળા આરતી થાય તમારે જઈને કરી આવવાની મહારાજની મૂર્તિ તમે બહાર -25 લાવો તો આપણે બહાર કરવા તૈયાર. -25 વજન તમારે કરી આવવાની સ્વામી ઠંડી લાગીને બરોબર જો અંદર બેસાડ વિનોદભાઈ સ્વામીને ઠંડી ચડી ગાડી બેસાડ્યા ને પેલું એ કરીને હીટિંગ ચાલુ કરીને તાર હાથ ધોવા હાથ ધોવા
જો હવે તડકો આવે ને ઓછી થી ઠંડી. બીજું જેકેટ જોઈએ છે સ્વેટર ને એવું છે ને. પિંકી તાર પહેલો પિંકી તાર પહેલું વિન્ટર છે બીજું વિન્ટર આમ આ સરસ ઓઢીને બેસી ગયા ઓળખાતા જ નથી. આ કોણ છે ગાર્ગી દેખાતી જ નથી. So Papa, right, he's like, and he offs the switch for the water. વાવ solid. I win! He was pissed! He was pissed! I scared my dad! જો મને લાગે શ્લોક પેલી બાજુ ગ્રાઉન્ડ છે જો એનું. Hey! Hey! Let's go, people! I'm talking about today right now. He did not. No. Yeah. No, he did. You were not there. He did. No, he did not. Sure. What? I want to play this game. It's so boring. Fine, you don't play. We both play. It's so boring. No. આપણે એક જાણીએ એક બાજુ ફોન ચાલતો બીજો તો ચેક મને આપીને ચાલુ રાખજો તો મને ક્યાં કીધું છે ફોન પચાવી દીધે બનતી આવું જોઈએ એટલે કંઈ તો આવ્યો છે મને ખબર જ નથી હવે કેમ છે શિક્ષાનું કંઈ જતો બનતા શું આપણને બીજી બાજુની ખબર રમવાની સામે સો બાજુની આવા હતા વિખ્યાની સ્વામી ભીમમણી સમાજ બુંદેલખંડના રાજા હતા કરોડના આસામી વખતે હતા એ વિખ્યાનંદ સ્વામી મહારાજના આવા અદ્વૈતાનંદ સ્વામી નામ મગની રામ અદ્વૈતાનંદ અદ્ભુતાનંદ સ્વામી લગ્ન કરેલા આજે 2 દિવસ થયા અને તિથિમાં આદિ એવા નામ ગણી પોતે ઉપડી ગયા સાધુ છે અદ્ભુત કાર્ય કર્યું અદ્ભુતાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી રાજા હતા રાજના રાજા હતા આવા તો કેટલાય મહારાજના આશ્રિત હતા સાધુ કયા આવા મહારાજ આ કોઈ સામાન્ય જમાત ભેગી નથી કરી હજારોના કલ્યાણ કરે ફગલમાં એવા સંતો મહારાજ
Because look, 5 and 1 છે. બીજી મહારાજ કે છે વળી કહું એક વાર્તા સર્વે સીધો આપણું થાય છે. ભક્ત ચિંતામણી 76મું પ્રકરણ. મહારાજ કે છે કે આપણું થાય છે, અમારું થાય છે એવું નથી. મહારાજે કીધું શું કીધું? આપણું થાય. તમે મોક્ષ સંબંધી સંકલ્પ કોઈ પણ જીવનો કરો તો એ તમારો સંકલ્પ મહારાજ પૂરો કરે. આપણે જે સંકલ્પ કરીએ એ પ્રમાણે થાય. તો મહારાજ કોઈ સત્સંગમાં લાવતા તમને વાંધો છે, વાંધો છે તો કરો નિર્ધાન લો. કોઈ દુકાન હોય છોડો એને બોર્ડ હોય, પણ ગોડાઉન હોય એને બોર્ડ ના હોય. તે બેસી અંદર એમ તો તમે લોકો નહીં બોલો, કારણ કે તમારે જ મારું કેટલું ખરાબ લાગે. હવે અમે લાવીશું છું લાયા છીએ આવું ખરાબ જ લગાડવા, પણ એટલું સારું ભગવાનને લગાડી દઈએ છીએ કે એ મહારાજ બિરાજમાન થાય છે, વાંધો આવતો નથી. નહીં તો તમે બધા ધારો જગાથી ઉઠી ગયો મારવા માંડો, અમે થઈ જ છીએ, અમારું થાય છે. તમે બધા હો જ એમ છો, પણ હજુ સુધી ક્યાંય એવું થયું ઉત્તાન બધા એમ પગમાં પડે. હું પગમાં પડાવવા નથી કરતા, પણ મહારાજની દયા એટલી છે કે વાંધો નથી આવતો. એ મહારાજને રાજી કરીએ છીએ ને એમના રાજી પામ છે એટલે અમને વાંધો નથી. અને તમે બધા છે ને લોકોને સારું લગાડો, બોલાને ખોટું લાગશે તો ખરાબ લાગશે તો આપણે કોઈને ખરાબ લાગે એવું ના બોલવું જોઈએ. હવે એમ સત્સંગ થાય. કોને ભગવાન ભજવા ગમે છે? ચલો કહો તો. કોને નિયમ પાળવા ગમે છે? કોને સત્સંગમાં આવવું ગમે છે? કોને આજ્ઞા પાળવી ગમે છે? કોઈ જીવને ગમે છે? જો અમે એવી રીતે તમારી જેમ રાખીએ કે આપણે કોઈને ખોટું લાગે એવું નહીં કહેવાનું, ખરાબ લાગે એવું નહીં કહેવાનું, એની મેળે આવે ને તો બરોબર છે, આપણે નહીં કહેવાનું. તમારા બધાના સિદ્ધાંત એવા કે તમારા ઘરના છોકરાને તમે એમ ના કહો કે તું આવી ભાઈ તમે ભાઈ આવવું જોઈએ, ઘરના ના કહો ના, આપણે એની મેળે સમજીને આવે ભલે. એટલે આ એની મેળે કોઈ બાપોએ સમજવાનું નથી. તમારે એને કહેવું તો પડે, ભલે દબાણ ના કરો, ભલે એને તમે ઝઘડો ના કરો, પણ પ્રેમથી સમજાઈને પટાઈને 1 વાર 2 વાર 4 વાર 5 વાર લાલચ આપી કંઈક બીજે ફરવા લઈ જવાય એમ કરીને લાવવા, એવું તો કરવું પડે બધું. એની મેળે ભગવાન ભજશે એવું કોઈ બાપોય નથી ભજવાનું. એની મેળે સેવા જેન કરવી એ કરે, તો કોઈ કાકોય નથી કરવાનું. એ તો પ્રેરણા તો કરવી જ પડે. પ્રેરણા કર્યા વગર કોઈ કશું કરવાનું નહીં. જ્યાં એમ ખિસ્સામાં હાથ નાખીને લઈ લેવાના, પણ પ્રેરણા કરવી પડે ને. એમને કોઈ બાપો ના કરે. એમ સત્સંગની પ્રેરણા કરવી અને ખોટું નહીં લગાડવાનું, હવળું વિચારવાનું. સંતોન શું સ્વાર્થ છે? ચલો અમે કોના સ્વાર્થ માટે કહીએ છીએ? તમારે તો ઘર બાર લઈને બેઠા, તમે કઈ પણ પ્રસંગ હોય ને કોઈને બોલાવો તો તમારે કંઈક સ્વાર્થ છે એટલે બોલાવો. તમારે શું સ્વાર્થ?